સમાચાર વિગતવાર જોઈએ તો રાજ્યમાં દરરોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે। ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં બની। વિગતો મુજબ વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કાર ચાલકે અડફેટે લીધા હતા। આટલું જ નહીં, આ બેફામ કાર ચાલકને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ એક્ટિવાને ટક્કર માર્યા બાદ તેણે ભાગી જવાનો ન માત્ર પ્રયાસ કર્યો પણ તેનો પીછો કરતા વ્યક્તિઓને પણ આ માથાભારે ચાલકે અડફેટે લેવાનો પ્રયાસ કર્યો। જો કે બાદમાં આ ચાલક પકડાઈ ગયો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ત્યારે આ ઘટનામાં સ્વીટ્સ તો ત્યારે આવ્યો જ્યારે આરોપી નબીરાને છોડાવવા ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા। જે આરોપીની રાત્રે 8:25 ધરપકડ થઈ અને માત્ર પોણા 2 કલાકમાં જ 10:15 જામીન ઉપર ખુદ સાંસદ તેમને છોડાવી ગયા। હવે આ ઘટનાએ વડોદરામાં એવી ચર્ચા જગાવી છે કે જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હો તો હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસ તમારું કંઈ જ નહીં બગાડી શકે। ત્યારે સામાન્ય લોકો ઉપર કડકાઈ કરતી પોલીસ એ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા જાગી છે। આ સાંસદની વહાલા દવલાની નીતિ અંગે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે સાંસદ રંજન ભટ્ટે પોતાના ઉપર આરોપો અંગેની સ્પષ્ટતા કરી છે। જે કંઈ વિડીયો થયો છે એ તદ્દન ખોટો છે। મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને એ કુશને પોલીસની ગાડીમાં સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય છે એ ઘટના છે। હા, હું ચોક્કસ પોલીસ સ્ટેશન ગઈ હતી, પણ હું પોલીસ સ્ટેશન એટલે ગઈ હતી કે કુશની ઉપર તો એફઆઈઆર થઈ જ ગઈ હતી। સમગ્ર ઘટનાની જાણકારી મને મળી। કુશના પરિવારે મને ફોન પર માહિતી આપી અને જ્યારે બધી માહિતી મને મળી ત્યારે કુશ પોતે જે રીતે જઈ રહ્યો હતો ફતેગંજથી, તો એની સિગ્નલ સામેનું ખુલ્લું હતું, એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો। જે આ બંને વિદ્યાર્થીઓને વાગ્યું છે એ રોંગ સાઈડ પર હતા, એ બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પાસે લાઇસન્સ નહોતું અને રોંગ સાઈડ હતા, છતાં કુશની ગાડી સાથે અથડાયા અને એમને વાગ્યું। એટલે કંઈ ને કંઈ પહેલી તો કુશે એમને વાગ્યું એની ગાડી સાથે, એટલે કુશે પોતે હોસ્પિટલ આ વિદ્યાર્થીઓને લઈ જવા જતા હતા, પણ એ પણ નાનો દીકરો હતો, 20-21 વર્ષનો, એટલે સ્વાભાવિક છે કે એ પણ ડરી ગયો હતો અને હોસ્પિટલ નહોતો લઈ ગયો। પણ આ વિદ્યાર્થી મિત્રો પણ રોંગ સાઈડ હતા, એટલે એમના પર કુશ પર તો એફઆઈઆર કરી દીધી હતી। જે દીકરાઓએ વાગ્યું એ લોકોએ નહોતી કરી, પણ હોસ્ટેલના છોકરાઓએ ઓનલાઈન કરી દીધી હતી, એટલે એમને તો બચાવવાનો કોઈ અર્થ જ નહોતો કે એ બચાવવા માટે હું ગઈ નહોતી। પણ કંઈ ને કંઈ સોસાયટીના, કુશના પેરેન્ટ્સ અને સોસાયટીના લોકો આ વિદ્યાર્થીઓ પર પણ કંઈ એફઆઈઆર સામસામે ન થાય અને વિદ્યાર્થીનું ભણતર પણ ન બગડે। અને આ બાજુ કુશને ત્યાં પણ બહેનના લગ્ન હતા, એને પણ કન્યાદાન કરવાનું હતું, એટલે જે કંઈ પોલીસની કાર્યવાહી પ્રોસિજર હોય એ પ્રોસિજર સાથે એ કામ થાય અને કન્યાદાનમાં પણ જઈ શકે અને આ બાજુ આ વિદ્યાર્થીઓને પણ તકલીફ ન પડે એ ભાવ સાથે હું પોલીસ સ્ટેશન ગઈ હતી। કુશને જો મારે છોડાવવાનો હોત તો ઘરેથી હું ફોન કરત અને પીઆઈ છોડી દેત, પણ એ ભાવ ક્યારેય નહોતો અને એવો ભાવ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું। ચોક્કસ એક માતૃત્વના ભાવ સાથે સામેના વિદ્યાર્થી જે છે એ વડોદરાના નહોતા, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી, એમને વાગ્યું છે, એમને સારી સારવાર મળે, છતાંય વાગ્યા પછી પણ કંઈક એમના પર પણ કાર્યવાહી ન થાય અને એ આ પેરેન્ટ્સને પણ હું સમજાવી શકું એટલા માટે હું પોલીસ સ્ટેશન ગઈ હતી। ગત 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને પાલીતાણાના જીવાપર ગામમાં યુવાન ઉપર